ચાલો આજે આપણે વાત કરીએ ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની એક જોરદાર યોજના વિશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ આ સ્કોલરશિપ વિશે જે કાંઈ પણ જાણવું જરૂરી છે તે બધું જ આપણે સમજીશું સૌથી પહેલાં તો આ આંકડો જુઓ જી હા આ સ્કોલરશિપ હેઠળ જે પણ વિદ્યાર્થી પસંદ થશે એમને ધોરણ 9થી 12 સુધીમાં ટોટલ 94,000 રૂપિયાની સહાય મળશે આ બહુ જ મોટી રકમ છે નહીં તો બસ આવનારી થોડી મિનિટોમાં જ આપણે બધું જ જાણી લઈશું કોણ અરજી કરી શકે પરીક્ષા કેવી હશે અને આખી પ્રોસેસ શું છે ચાલો કોઈ પણ મૂંઝવણ વગર બધું સમજી લઈએ ચાલો તો શરૂઆત કરીએ સૌથી પહેલાં તો એ સમજીએ કે આ જ્ઞાન સાધના સ્કોલરશિપ છે શું અને એના આર્થિક ફાયદાઓ કઈ રીતે વહેંચાયેલા છે તો આ 94,000 રૂપિયા કઈ રીતે મળશે જુઓ ધોરણ 9 અને 10માં દર વર્ષે 22,000 રૂપિયા અને પછી ધોરણ 11 અને 12માં દર વર્ષે 25,000 રૂપિયા સીધા જ સ્ટુડન્ટના બેંક એકાઉન્ટમાં આવી જશે અને હા આ કોઈ નાની સૂની યોજના નથી દર વર્ષે મેરિટના આધારે ટોટલ 25,000 હોશિયાર વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે છે એનો મતલબ કે સફળ થવાની તક ખરેખર બહુ મોટી છે ઓકે હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર આ સ્કોલરશિપ માટે એપ્લાય કોણ કરી શકે ચાલો એલિજિબિલિટીના નિયમોને એકદમ ધ્યાનથી સમજીએ આમાં મુખ્યત્વે 2 પ્રકારના વિદ્યાર્થીઓ આવે પહેલા એવા વિદ્યાર્થીઓ જેમણે ધોરણ 1થી 8 સુધી સતત સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય એમના માટે કોઈ ઇન્કમ લિમિટ નથી અને બીજા જે વિદ્યાર્થીઓ આરટીઈ એક્ટ હેઠળ પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યા હોય એ પણ અરજી કરી શકે છે પણ એમના માટે ફેમિલી ઇન્કમ લિમિટ લાગુ પડશે પણ કોણ અરજી નથી કરી શકતું એ પણ સ્પષ્ટ રીતે જાણી લેવું જોઈએ જે વિદ્યાર્થીઓ આરટીઈ સિવાયની કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અથવા જેમણે ધોરણ 1થી 8ની વચ્ચે સરકારીમાંથી પ્રાઇવેટ કે પ્રાઇવેટમાંથી સરકારી સ્કૂલમાં બદલી કરી હોય એ વિદ્યાર્થીઓ આ પરીક્ષા નહીં આપી શકે ચાલો હવે વાત કરીએ એક્ઝામની એનું સ્ટ્રક્ચર કેવું છે અને સિલેબસ શું છે જેથી તૈયારી કરવામાં સરળતા રહે પરીક્ષાનો ફોર્મેટ બહુ સિમ્પલ છે 120 સવાલ હશે બધા એમસીક્યુ ટાઈપ દરેક સાચા જવાબનો 1 માર્ક એટલે ટોટલ 120 માર્ક્સ અને આ બધું કરવા માટે તમને 150 મિનિટ એટલે કે પૂરા 2.5 કલાક મળશે સમય પૂરતો છે આ પરીક્ષાના 2 મુખ્ય ભાગ છે એક છે મેન્ટલ એબિલિટી ટેસ્ટ જેને MET કહેવાય એ 40 માર્ક્સનો છે અને બીજો મોટો ભાગ છે સ્કોલેસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે SAT જે 80 માર્ક્સનો છે તો આ જે મેટ વિભાગ છે એમાં તમારી વિચારવાની અને તર્ક કરવાની શક્તિ ચેક થશે એમાં લોજિકલ રીઝનિંગ એનાલોજી નંબર સિરીઝ પેટર્ન અને છુપાયેલી આકૃતિઓ શોધવા જેવા સવાલો આવશે હવે જે 80 માર્ક્સનો SAT વિભાગ છે એમાં સૌથી વધારે ફોકસ ગણિત અને વિજ્ઞાન પર છે બંનેના 20-20 માર્ક્સ છે અને બાકીના 40 માર્ક્સમાં સોશિયલ સાયન્સ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી આ બધા વિષયો આવી જશે અને સૌથી સારી વાત શું છે ખબર છે આ SAT ટેસ્ટ માટે તમારે ક્યાંય બહારથી કશું વાંચવાની જરૂર નથી આનો આખો સિલેબસ ધોરણ 8ના પહેલા અને બીજા બંને સેમેસ્ટરના પુસ્તકોમાંથી જ હશે સારું માની લો કે પરીક્ષા પાસ થઈ ગઈ અને મેરિટમાં નામ પણ આવી ગયું તો પછી શું હવે એ સમજીએ કે સ્કોલરશિપના પૈસા મેળવવા માટે આગળ શું કરવાનું હોય છે પ્રોસેસ બહુ જ સીધી અને સરળ છે રિઝલ્ટ આવે પછી જે 25,000 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હોય એમણે ધોરણ 9માં જે પણ સ્કૂલમાં એડમિશન લીધું હોય એની ડિટેલ્સ ઓનલાઈન જ્ઞાન સાધના પોર્ટલ પર અપડેટ કરવાની બસ આટલું કરો એટલે સ્કોલરશિપના પૈસા સીધા બેંક ખાતામાં આવવા માંડે હવે કેટલીક એવી વાતો જે જાણવી ખૂબ જ જરૂરી છે કારણ કે આ તકનો પૂરો લાભ લેવા માટે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે ચાલો એના પર એક નજર નાખીએ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરીને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લે તો એને પૂરેપૂરી રકમ મળશે પણ જો તે સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જ ભણવાનું ચાલુ રાખે જ્યાં ફી નથી હોતી તો તેને હોસ્ટેલ કે બીજા ખર્ચ માટે ધોરણ 9-10માં 6,000 રૂપિયા અને 11-12માં 7,000 રૂપિયા મળશે આ નિયમો બરાબર યાદ રાખી લેજો દર સેમેસ્ટરમાં 80% હાજરી ફરજિયાત છે જો વિદ્યાર્થી નાપાસ થાય અથવા ભણવાનું છોડી દે તો સ્કોલરશિપ બંધ થઈ જશે
પૈસા વર્ષમાં 2 હપ્તામાં મળે છે અને જો સ્કૂલ બદલો તો પોર્ટલ પર તરત જ જાણ કરવી જરૂરી છે. ટૂંકમાં કહીએ તો આ યોજના ખાલી પૈસાની મદદ નથી, પણ ગુજરાતના હોશિયાર વિદ્યાર્થીઓ પોતાના સપના પૂરા કરી શકે એના માટે સરકાર તરફથી મળતું એક મોટું પ્રોત્સાહન છે. તો હવે બધી માહિતી આપણી પાસે છે. સવાલ ખાલી એક જ છે, શું આ સુવર્ણ તકનો લાભ લેવા અને પોતાની ભણતરની સફરને એક નવી જ ઊંચાઈ પર લઈ જવા માટેની તૈયારી શરૂ કરી દેવાઈ છે?